નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। વડોદરા કરજણ ભરથાણા ટોલ પ્લાઝાના દરમાં વધારો, કાર ચાલકોને હવે 155 રૂપિયા ચૂકવવા પડશે। વડોદરાથી ભરૂચ જતા નેશનલ હાઈવે પર કરજણ તાલુકામાં ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલના દરોમાં વધારો કરાયો છે। ભરથાણા ટોલ પ્લાઝા પર અગાઉ મુલતવી રાખવામાં આવેલા સુધારેલા ટોલના દર હવે આજથી 25 નવેમ્બર અમલમાં આવ્યો છે। નવો દર કાર માટે 105 રૂપિયાથી વધીને 155 રૂપિયા, મિની બસ માટે 180 રૂપિયાથી વધારી 270 રૂપિયા કરાયો। બસ અને ટ્રક માટેનો ટોલ 360 રૂપિયાથી વધીને 540 રૂપિયા કરાયો છે। અગાઉ 1 મહિના પહેલા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ભરથાણા ટોલ પ્લાઝા પરના દરમાં અચાનક 65% જેટલો વધારો કરવાની જાહેરાત કરાઈ હતી। તેનો અમલ કરવાની જાહેરાત થયા બાદ વધુ એક દિવસ અમલ મુલતવી રહ્યો હતો। ત્યારબાદ ફરીથી 1 મહિના સુધી નવા દરનો અમલ થયો ન હતો। આ દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આજે 25મી નવેમ્બર નવા ટોલના દરોનો અમલ કરવાનું અચાનક નક્કી કરવામાં આવ્યું હતું। નવા દર પ્રમાણે કાર માટે 105 રૂપિયા વધીને 155 રૂપિયા, મિની બસ 180 રૂપિયાથી વધારી 270 રૂપિયા કરાયો। બસ અને ટ્રક માટેનો ટોલ 360 રૂપિયાથી વધીને 540 રૂપિયા કરાયો છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।